મિત્રો, બજારમાં વેચાતી બ્રેડનું રહસ્ય ખોલીને ફેક્ટરીમાં બ્રેડ કેવી રીતે બને છે તે આજના વિડીયોમાં આપણે જાણીશું. મિત્રો, સૌપ્રથમ તો બ્રેડ બનાવવા માટે તેનો કાચો માલ એટલે કે ઘઉંની ખૂબ જ જરૂર પડે છે. એટલે જ સારી ગુણવત્તાના ઘઉંને ટ્રકોમાં ભરીને ફેક્ટરીમાં લાવવામાં આવે છે અને પછી ઘઉંને મોટા મશીનમાં પીસવામાં આવે છે. તેને ચોક્કસ તાપમાને અને ખાસ રીતે પીસવામાં આવે છે જેથી તે ના તો ખૂબ ઝીણું હોય કે ના તો જાડું. બજારમાં બ્રાઉન બ્રેડ, વ્હાઇટ બ્રેડ અને બીજી અનેક પ્રકારની બ્રેડ આવે છે. વ્હાઇટ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે અને બ્રાઉન બ્રેડ બનાવતી વખતે ઘઉંના લોટને અલગ ચાળણી વડે ચાળી લેવામાં આવે છે. તેથી તેમાં ઘઉંના ફોતરા પણ રહે કારણ કે તેમાં ફાઇબર હોય છે. હવે લોટ તૈયાર કર્યા પછી ફેક્ટરીના બીજા યુનિટ પર જ્યાં લોટની મિશ્રણ પ્રક્રિયા કરવામાં આવે છે, અહીં લોટને એક મોટા મશીનમાં નાખવામાં આવે છે અને તેની સાથે થોડી માત્રામાં ઈસ્ટ અને ગરમ પાણી ભેળવવામાં આવે છે અને પછી ઈસ્ટને મિક્સ કરીને તેને થોડી વાર માટે આમ જ છોડી દેવામાં આવે છે જેથી તેમાં આથો આવી શકે. આથો આવી જાય પછી તેમાં મીઠું અને ખાંડ પણ ઉમેરવામાં આવે છે અને તેને મિક્સિંગ મશીનમાં લાંબા સમય સુધી મિક્સ કરવામાં આવે છે અને સારી રીતે મિક્સ કર્યા પછી હવે મોટા મશીનના બીજા ભાગમાંથી બંધાયેલા લોટને બહાર કાઢવામાં આવે છે અને બાંધેલા લોટને એક મોટા પાત્રમાં એકત્રિત કરવામાં આવે છે અને હવે આ લોટને લુવા બનાવવાના મશીનમાં મોકલવામાં આવે છે અને આ મશીન લોટમાંથી ચોક્કસ આકાર અને વજનના ગોળ ગોળ લુવા બનાવી દે છે. લુવા બનાવ્યા પછી કન્વેયર બેલ્ટ પર જતા પહેલા મશીનમાંથી જ તેના પર સૂકો લોટ નાખવામાં આવે છે જેથી તે કન્વેયર બેલ્ટ પર ચોંટી ન જાય. અને હવે તે કન્વેયર બેલ્ટ પર આગળ વધે છે અને ત્યાં એક મશીન લાગેલું હોય છે જે જુએ છે કે લુવાનું વજન ઓછું છે અને યોગ્ય કદમાં નથી, તેથી તે તેને કન્વેયર બેલ્ટમાંથી બહાર કાઢે છે અને પછી કન્વેયર બેલ્ટથી થોડે આગળ એક મશીન આવે છે જે લોખંડની જાળીના પડદા જેવું લાગે છે, જેની અંદરથી આ લુવા પસાર થાય છે તો તેનો આકાર બદલાઈ જાય છે અને જે આકારમાં બ્રેડ બનાવવાની હોય છે તે આકારમાં આવી જાય છે. પરંતુ તે માત્ર એક રફ આકાર હોય છે. તેને યોગ્ય આકાર આપવા માટે મશીનની બહાર કેટલાક મોલ્ડ મૂકવામાં આવે છે જેના પર આ લુવા મૂકવામાં આવે છે અને ત્યારે કન્વેયર બેલ્ટ પર લાગેલી મશીનના દબાણને કારણે તેનો આકાર મોલ્ડના આકાર જેવો થઈ જાય છે અને પછી તેને પકવવાની પ્રક્રિયા માટે ફેક્ટરીના બીજા ભાગમાં મોકલવામાં આવે છે જ્યાં એક ખૂબ જ મોટું બેકિંગ મશીન લગાવવામાં આવે છે જેમાં ઘણી બધી બ્રેડ એક સાથે શેકવામાં આવે છે. કન્વેયર બેલ્ટની મદદથી મોલ્ડમાં રાખવામાં આવેલી આ બ્રેડ આ મશીનમાં જાય છે અને આ મશીનની અંદરનું તાપમાન 50 થી 55 ડિગ્રી સેલ્સિયસ હોય છે, જેના કારણે તે 8 મિનિટમાં જ શેકાઈ જાય છે. 8 મિનિટ પછી જ્યારે તેને મશીનમાંથી બહાર કાઢવામાં આવે છે ત્યારે તે ગરમ જ હોય છે અને ગરમ હોવાના કારણે તેનો આકાર બગડી ન જાય તે માટે તેઓને કન્વેયર બેલ્ટ પર પ્લેટફોર્મ પર આમ તેમ ફેરવીને 20 મિનિટ માટે ઠંડુ થવા માટે છોડી દેવામાં આવે છે. અને ઠંડી થયા પછી હવે વારો આવે છે આ બ્રેડને કાપવાનો, કારણ કે અત્યારે જે બ્રેડ તૈયાર થઈ છે એક મોટી ઈંટ જેવી લાગે છે જે અત્યારે ખાઈ શકાતી નથી. અને હવે આ બ્રેડની સ્લાઇસિંગ કરવામાં આવે છે, તેને એક મશીન તરફ લઈ જવામાં આવે છે જે મશીન થોડી જ વારમાં તેના કટકા કરી નાખે છે અને આ મશીનમાંથી બહાર આવ્યા પછી બ્રેડ બિલકુલ તૈયાર થઈ જાય છે.